છેલ્લે ભાગ્ય પછી કહેવાય ને કે ગુરુ વંદનાનો એક આખો રૂપ અને ઓપ આપી દીધો. એમાં આપણે ચિંતન ગુરુ તરીકે મકરંદભાઈને લીધા. બાકી લગભગ ગુરુઓ અને કદાચ માની લો કે આપને બીજું નામ રાખ્યું તો ચિંતન માટે આપના માટે તો જે પૂજ્ય પુરુષને જેમાંથી આપણું શિક્ષણ થયું એ જ રહીએ ચિંતન માટે. પેલા વેદવ્યાસ હતા, પછી શંકરાચાર્ય આવ્યા, પછી માતંગી દેવી વચમાં એક વખત આવી ગયા દેવી, થોડા દિવસ ચાલ્યા હતા અને પછી છેલ્લે હા એ વચમાં એમાં શું હોય કે જે તે વખતે એ વિઝનમાં ઉપરથી આખું આદાન પ્રદાન ભાઈને થતું હોય એટલે આ તો બધું અમારે તો શું હોય બોલી કોને શું દીધું ના તેને એમાંથી આવેલું, પ્રમાણભૂત નથી આવેલું. પ્રમાણભૂત શંકરાચાર્ય આવેલું, આ સાંભળવામાં આવેલું. ના શંકરાચાર્ય હતું જ, પણ વેદવ્યાસની કોઈને તમને ખબર નથી. તમે શંકરાચાર્યમાં આવ્યા. આ બધા જે છે એ મારા ખ્યાલથી 97 પછીના લોકો. એ બધું 2000 ની આજુબાજુ છે. હા આ લગભગ મને હવે ક્યારે ગુરુ વંદનાઓ વધીને 97 કે 98 થી વધારે નથી, 99 સુધી નથી. ના એટલે મને આપેલી એટલે વેદવ્યાસ વાળું. હા મને આપેલી, હું તો મને આપેલી 98 પહેલા અપાઈ ગઈ હતી. હવે પ્રશ્ન એ રહીએ કે સતત આપને પ્રેક્ટિકલ કરવું જોઈએ, ધ્યાનનું ક્રિયા, અને ઓછા શબ્દોથી આ કામ ચલાવવું જોઈએ. ગઈકાલે આપણે 1.5 કલાક ત્યાં હતા તો શરીરમાંથી જે આમ કહેવાય ને કે આમ એટલા બધા તરબોળ થઈ ગયા હતા. આમ તો પહેલા દિવસેથી કે એની શરીર અને મનના કોષો વધીને 30 મિનિટ સુધી રોજનો અભ્યાસ જેનો હોય એનો 30 મિનિટ સુધી ગ્રહણ કરી શકે. 5 મિનિટથી કરીને 30 મિનિટ સુધી, પછી એના કોષો બંધ થઈ જાય, વ્યક્તિના કોષો બંધ થઈ જાય ગ્રહણ કરવાના. એટલે ફરીથી એને કંઈક નવું આપવું પડે. આપ્યું, નવું લીધું, બદલું, એમ કરતાં કરતાં લાંબા ગાળાનો અભ્યાસ થાય. મતલબ અત્યારે આપણે વિચાર આવે આંખ બંધ કરી તો કોઈ ક્રિયા કરવી પડે, ક્રિયા ન કરી તો વિચાર આવે. તો વિચાર કેવા પ્રકારના આવે? કેવા પ્રકારના આવે ખ્યાલ? જે સ્થિતિમાં હોય, જે કર્યું હોય તે, ક્યારેક જોતા ન જોતા, ક્યારેક વિચાર્યું નહીં એવા. એટલે વિચારો બધા આ રીતે ગૂંચવાઈ જાય. કોઈ નેઠો ન હોય, ધડો ન હોય, કામના નો કામના, ભાવના ઓલા ભાવના નામ તે. સાધના કામ શું કરશે તો કે આ છૂટા પછી પડશે. પહેલા એનું સંશોધન કરશે, કયો રાખવો અને કયો ન રાખવો. એટલે એમાં થશે મનન. જેવું મનન ચાલુ થશે એટલે શું થશે, આપણા કર્મો સુધારવા પડશે. મતલબ આપણે બેઠા અને નક્કી કર્યું કે 30 મિનિટ સુધી કે 20 મિનિટ આપણે બેસવું. 20 મિનિટ પહેલાં કોઈ માણસ આવ્યો, અગત્યનું કામ છે, દરરોજ આવે જ છે, તો આપણે શું કરશું? સાચો સંકલ્પ કર્યો છે, ભાઈ આજ તું આવ્યો ને વાંધો નહીં, આવતીકાલે તું આવતો નહીં, 20 મિનિટ પછી આવશે, કાં વહેલો આવી જાય. આપણે આ પૂર્વની તૈયારી કરી લીધી. બરાબર? એવી રીતે હવે આપણે નથી ગમતું એ કામ આપણે દિવસનું કર્યું, બીજે દિવસે શું કરશું કે ભાઈ મારે એ કામ
નથી કરવું. શું કામ નથી કરવું? તો કે મને ગમતું નથી. શું કામ નથી ગમતું? તો કે હવે મારું મન કાંઈક વિશેષ કરવા માગે છે, એને અનુરૂપ નથી. થોડાક વિચારો ઢીલા પડશે. ઢીલા પડશે હો. ઢીલા પડશે પછી સમગ્ર જીવન બદલશે, કર્મ બદલશે. કર્મ અને જીવન બદલ્યા વગર વિચારોની શુદ્ધિ શક્ય નથી. ધ્યાનથી વિચારોની શુદ્ધિ અત્યાર સુધીમાં કોઈએ કરી લીધી હોય એવું મને વાંચવામાં આવ્યું નથી. ધ્યાન કર્યા પછી જે સાચી વસ્તુ સમજાય એને જીવન જીવવાની અમલવારીમાં મૂકવી પડે. હવે અમલવારીમાં મૂકવામાં પહેલા વાત થઈ ભય, ભૂખ, ઊંઘ અને સેક્સ, વ્યસન અને ફેશન એ હશે તો નહીં મૂકી શકાય. એટલે એના માટે બરાબર વૈજ્ઞાનિક ઢબે જીવનની, અર્થવ્યવસ્થાની, શરીર વિજ્ઞાન, ગઈકાલે બધી વાત થઈ ગઈ હતી. શરીર વિજ્ઞાન, મનોવિજ્ઞાન, અર્થકારણનું વિજ્ઞાન, સંબંધોનું વિજ્ઞાન, આ બધું વ્યવસ્થિત કરવું પડે. એની પહેલાંની શિબિરોમાં વાત થઈ હતી કે આપણે એ બધામાંથી પસાર થવું પડે. પ્રકૃતિનો રોલ અદા કરવો પડે, મનુષ્ય જાતિનો રોલ અદા કરવો પડે, પિતૃનો રોલ અદા કરવો પડે. એ બધી અગાઉ વાતો થઈ ગઈ. એટલે એ વાતો આપણે નીચેમાં ઉતરતા નથી. અત્યારે તો હવેનું કે કાતમાં અત્યાર સુધી શું હતું કે સમગ્ર પંચમહાભૂતને ધ્યાનમાં લઈ અને જીવનનું ઘડતર થતું હતું. હવે ઘડતર થતા થતા આપણે અત્યાર સુધીમાં ક્યાં આવ્યા કે હવે આપણે સ્વની ખોજમાં જ આવી ગયા. કે સ્વની ખોજમાં જે આપણી સામે જે કાંઈ આવે બધાને ધ્યાનનો પહેલો દિવસ ચાલુ કરે એટલે રાડું પાડે, અમને વિચાર આવે. તો ધ્યાન નહોતા કરતા ત્યારે વિચાર નહોતો આવતો તો ખબર કઈ પડી? બેઠા. હવે નથી જોતો વિચાર આવે એ ફરિયાદ માટે કરવા, એ કઈ ખબર પડી? બેઠા પછી સમજ આવી અને સમજ પછી નક્કી થયું કે આ વિચાર મારે નહોતો જોતો ને આવ્યો, એને દૂર કરવા માટે શું કરવું? આટલું શિક્ષણ આપણને અગાઉ પૂર્વમાં ઘણી બધી વાતો થઈ ગઈ. તો આ વિચારોની હારમાળા હવે મન એમાંથી નક્કી કરશે. શેમાંથી નક્કી કરશે? તો કે પોતાની જાતનો અભ્યાસ કરશે. હવે અહીંયા સત્સંગ કામ આવશે. સત્સંગ કયો? આપણે જે સમજવું છે એના માટે. આપણે સમજવું છે એના માટે નહીં, જે છે એના તરફ લઈ જાય, એને અનુરૂપ જે વાત થાય એ સત્સંગ. વાર્તા નહીં, કર્મકાંડ નહીં. સત એટલે કે જેનો કોઈ નાશ છે જ નહીં, વિનાશ છે જ નહીં. એ આપણે હોય તો એ હોય, ન હોય તો એ હોય, સમગ્ર સૃષ્ટિનો નાશ થાય તો એ જાય નહીં. એ સત એટલે આપનું અંદરનું અંતકરણ કયો, આત્મતત્વ કયો, જીવ કયો, જે કયો એ સત્સંગ થાય. સત્સંગમાં ધીમે ધીમે થોડી વિરોધાભાસ રહેશે. કારણ કે આખું અત્યાર સુધીમાં જેવા મિત્રો હતા એ કેળવેલા મિત્રો, એ મિત્રો આપણે છૂટશે નહીં. એ આપણે કહેશે બસ તમે સુધરી ગયા. એટલે ઘણું બધું કરવું પડશે. જો પૂર્વની કૃપા હશે, પૂર્વના કર્મો સારા હશે, એની કૃપા હશે આ જન્મે, તો તમને આપણે બધું એવું જ મળશે. આખું વાતાવરણ મળશે, ઉચ્ચ કોટીના સંતોનો સમાગમ થશે, ભક્તોનો સમાગમ થશે, તો વાંધો આવશે નહીં. પણ જો આપણે વ્યવસ્થાને ટકાવવામાં જ આપણું આખું પૂરું કરી દેશું તો મૂળ વસ્તુ જતું રહેશે. હવે વ્યવસ્થાનો કોઈ માપદંડ જ નથી, કોઈ માપદંડ નથી.
કેટલું સારું લાગે કેટલું ખરાબ લાગે એ ખબર જ નથી. મહેમાનને સાચવવાના, મિત્રોને સાચવવાના, વેપારમાં ગ્રાહકોને સાચવવાના. મારી ઘરે હમણાં મહેમાન આવવાના હતા એટલે ઘરે કોઈ હતું નહીં. સાંજે ફોન કર્યો મને કે અમારે આવવું જ છે. મેં કીધું આવવું હોય તો આવો, પણ ઘરે કોઈ નથી, હાથે રસોઈ કરવી પડશે. તો કે કરશું. આવ્યા પછી મારે ચોખા ખવડાવવા હતા, પછી રોટલા ભાગી કરી ગયા હતા. મેં કીધું કૂતરા માટે ગયડા ચાલશે? તો કે ચાલશે, અમને વાંધો નથી. એ લોકો સાથે લાવ્યા હતા, બધું લાવ્યા, બેઠા, ખાધું, કચરા પોતા બધાએ કરી નાખ્યા એની રીતે, વાસણ સાફ કરી નાખ્યા. આપ્યા એને કાંઈ ઓલું નહોતું. એટલે આપણે કહેવાય ને શારદાબેને કે અમારે ભજન થાય, આટલું મને દે, મને આટલું દે. એમાં એમ કે મને આ રીતના મને મહેમાન દે, મારી રાખની રાબડીએ રહી છે એવા. આ બધું પછી ઊંચું ઊંચું તો આપણે થકાવી દઈએ, વ્યવસ્થામાંથી નવરા ન થાય. વ્યવસ્થા થકાવી દઈએ. વ્યવસ્થા થકાવી આપણે તો હોય બહુ ને પાછું આપણામાં તો વાત શું વ્યવસ્થા. તો પછી વિચારોને કાઢવા માટે કર્મની શુદ્ધિ થાય, એક સમજ આવી. હવે શું થશે કે હવે મારે આ વસ્તુ કરવી ના નથી કરવી. તો વસ્તુ કઈ કરવી? સત તરફ જવું છે અને અસતથી દૂર, એટલે આખો આ અસત વિભાગ જતો રહેશે. હવે આપણી પાસે બચ્યું શું? સત. તો સત્ય કાંઈ પાછું છૂટું તો નથી, વિચારો તો જોડાયેલા જ છે. એક વિચાર ગયો, બીજો આવ્યો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એનો ક્રમ. વિચારો બંધ થવાના જ નથી. હવે એમાં સત્સંગમાં માન્યતાઓ કેટલી અનેક પ્રકારની. ભગવાન આવે ને આપણે આશીર્વાદ દે ને આપણા પ્રશ્ન હલ થઈ જાય, એવા ગુરુ મળી જાય, એક મંત્ર મળી જાય, એમાં બધું આપણું ઉઘડી જાય. આપણે ઉઘાડવું છે. તો આ બધી ગથામણ ચાલતી છે. પણ કેટલું ઉગાડવું? ધીમે ધીમે ઉગાડવું, ગતિથી ઉગાડવું. પાછો પ્રશ્ન એ ઉગાડવું છે પણ આપણી કન્ડિશનમાં. નહીં સામે પણ તાત્કાલિક. હા, પણ હવે પેલો ખેડૂત જે હોય એ જમીન પાકી જાય ને કે આ જમીનમાં ઉગે કે નહીં ઉગે, એમ એના હિસાબે એવા આવે ને પછી એમ. પછી એમાં માન્યતાઓ તૂટશે, સાધના ચાલુ થશે. એટલે હવે જે પ્રોસેસિંગ છે એ અહીંથી ચાલુ થશે. આપણો ભોગ પ્રદેશ બધો પૂરો થયો, માન્યતાના પ્રદેશમાંથી આપણી યાત્રા ચાલુ થઈ. જેમ જેમ આપણી યાત્રા આગળ આવશે એમ માન્યતાઓ તૂટશે. કઈ માન્યતાઓ? તો અત્યાર સુધીમાં અધ્યાત્મમાં જે ઘર કરી ગયું તે આમ કરાય, આમ ન કરાય. સતત આપણો ધર્મ એક જ કહીએ, આનાથી પાપ થાય, આનાથી પુણ્ય થાય. એટલે આપણે દેહ ચાલી બધા. પણ હકીકત સ્ટ્રક્ચર એના માટે ટકાવો કે સતનું જે સ્ટ્રક્ચર જરૂર હોય ત્યાં મદદ કરો, ત્યાં સેવા કરો, ત્યાં આખા પ્રયોગો કરો. એટલે શું થશે? આમાં થોડો ફેરફાર થશે. શું ફેરફાર થયો? એ ભાઈ એટલા બધા નથી થયા છે. હજી ખાલી એક અને બીજા વિચારમાં ગેપ આવ્યો. વિચારને જોતા શીખા. થશે શું અત્યારે? તો કે ભાઈ પહેલા દિવસે ધ્યાનમાં બેઠા, કેટલા વિચાર આવ્યા? તો નેઠો જ નહોતો. કેવા પ્રકારના આવ્યા? એ નેઠો નહોતો. હવે એક વિભાગ છૂટો પડી ગયો એટલે વિચારોની માત્રા ઘટી, એકબીજા ઉપર વિચાર ચડી નથી જતા. હવે એક અને બીજા વિચાર માત્રાને આપણે જોવાનું ઉત્પન્ન થયું. આ વિચારોને જોવા એટલે થોડીક શરીરમાંથી શાંતિનો અનુભવ થશે, સ્ટ્રેસ ઘટશે. હવે આને કરવા માટે જેનું આટલું કામ થઈ ગયું, સત અને અસતનું જ્ઞાન થઈ ગયું, એટલે એના માટે હવે સાધના ચાલુ થશે. કે ભાઈ આ વિચારો નીકળતા તો નથી, વિચારો તો છે જ. તો હવે સાધના ચાલુ થાય એમાં વ્યક્તિનું સાધના માટે મનથી નક્કી થયું સાધના. તો કઈ સાધના? હવે પ્રશ્ન ઊભો થયો.
તો કે સાધના સ્થૂળ ભૂમિકામાંથી સૂક્ષ્મ ભૂમિકામાં જે લઈ જાય એ સાધના. તો સાધનાના તો ભારતમાં અનેક પ્રકાર. વ્યક્તિ એટલી સાધના, વ્યક્તિ એટલા રસ્તા. તો હવે આપણે અહીંયા ભારતની વાત કરી પરંપરાની, તો અહીંયા અનેક પ્રકારના પ્રયોગો થયા. દ્વૈતના થયા, અદ્વૈતના થયા, કર્મના થયા. જેટલા વ્યક્તિ એટલા પ્રયોગ. એમાંનો એક પ્રયોગ કે યોગ યોગ એ મંત્ર યોગ. હવે જે આ મંત્ર છે એ મોટે ભાગે એની માન્યતા કે ગુરુ મંત્ર આપે એટલે એ ગોઠવાઈ જાય, બેડો પાર થઈ જાય. ગુરુએ આપેલો મંત્ર કોઈને કહેવાનો નહીં, નકર એ નિષ્ક્રિય થઈ જાય. બોલો બીજું શું શું તમે અત્યાર સુધી જાણે લૂક્યું ગુરુ મંત્ર વિશે? નમઃ શિવાય ને ઓમ નમઃ શિવાય ઓમ લગાડવાનું નહીં. નવરા યુટ્યુબ પર આપણા સ્વામી પ્રેમાનંદ ને એ બધા બી આવી રીતના મંત્રો. જેને કંઈ જ ખબર નહીં હોય તો સહજ ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હોય. ઓમ તો લગાવાય જ નહીં, ગુરુ મંત્ર છે એટલે આવું બધું ચાલતું હોય. હવે એટલી તમારી હિંમત હોય તો જે બોલનારને એટલું પૂછી આપો કે તમને તમારા ગુરુએ કઈ રીતે મંત્ર આપ્યો અને મંત્ર શરીર અને મન ઉપર શું અસર કરે એ વિજ્ઞાન અમને શીખડાવો. જીવનની એક જ યાત્રા છે, મૂળમાંથી ઉઠે અને એના ફળ તરફ જાય. એટલે અહીંથી યાત્રા ઉઠે, અહીંયા પૂર્ણ થાય. આ પૂર્ણ માટે તમે મંત્રનો અભ્યાસ કરો. હવે તમે જાતે એનો મંત્ર શોધો. તો એમ કહેવાય છે કે આ પ્રદેશમાં ચાલતા અનેક પ્રકારના ભોગ પ્રદેશો છે. તો કોઈએ કીધું ભાઈ કુંડલીની શક્તિ છે, કેવી છે? તો કે અષ્ટાદશ ભુજા, એના એટલા બધા આયુધો હાથમાં છે. એ કામ શું કરે છે? તો કે આ શક્તિ જાગે એટલે જે અવરોધો આવે એને છીનભીન કરી નાખે, એને મૂળમાંથી તોડી નાખે. તો આને જગાડવા માટે અને આ જાય પછી અહીંયા લઈ જવા માટે શું છે? કરો બધા આંખ બંધ, બેસો શરીર સારી રીતે. ઓ અને મ બોલવાનું. ઓ અને મ, ઓમ નહીં, મનમાં. ઓ ક્યાંથી ઉત્પન્ન થાય અને મ ક્યાં પૂરો થાય, બધાનો અભ્યાસ કરો મનોમન. ખોલો ધીમે ધીમે આંખો. ક્યાંથી ઉત્પન્ન થયું, ક્યાં પહોંચ્યું? ઓ અહીંયાથી સ્ટાર્ટ થાય, માં અહીંયા પૂરો થાય. હે? મ અહીંયાથી start. જે નિરંતર અભ્યાસ કરતા હશે દરરોજનો, એ મનનો મ અહીંયા રોકાય ખરો, પણ મને લંબાવવામાં આવે તો એટલે આપને મેં તમને ઓ એટલા માટે શરૂ કરી દીધો કારણ કે મને મંત્રમાં બહુ હતું. આ ઓમ એટલે સર્વવ્યાપ ને ઓમ એટલે સંપૂર્ણ નાંત્ય, એટલું બધું મેં ઓમ વિશે સાંભળેલું નહોતું ને બધું. મેં કીધું આનો નિરંતર અભ્યાસ તો કરવો જ જોઈએ કે શરીર અને મન ઉપર શું અસર કરે અને આખી યાત્રામાં શું અસર કરે. ઓમ પૂર્ણ બ્રહ્મ ને ઓમ વિશ્વ નાંત્ય. વિશ્વ કોના માટે?
વ્યક્તિ માટે. વ્યક્તિનો વિશ્વાસ શું? ત્યાં પહોંચી જાય એટલે પૂરું. અને આપણે પિંડેશો બ્રહ્માંડ તો છે જ. આખા જે બ્રહ્માંડમાં છે એ આપણા શરીરમાં છે, અને આખા શરીરમાં છે એ બ્રહ્માંડમાં. એટલે જેવું આ રીતે ચાલુ થયું ઓ એટલે મનો ગુંજન ક્યાં પહોંચ્યો? મ શબ્દ છૂટી ગયો, અ શબ્દ છૂટી ગયો, રિયો શું? ગુંજન, ધ્વનિ. ધ્વનિ આવ્યા પછી બરાબર. કરો આંખ બંધ. બીજો મંત્ર. રામ. ધીમે ધીમે આંખો ખોલો. ક્યાંથી ઉત્પન્ન? રામ. સેમ લાગ્યું. ના, અનાહતથી રામ. રામ બને. રામ સેજ ઉપરથી. રામ મંત્ર જ છે, વ્યક્તિ નથી. અક્ષરોમાંથી જે કરવામાં આવ્યા હોય નામ. ભગવાન રામ હતા એની પહેલા નામ તો હતું જ. તો જેના મા બાપાએ નામ આપ્યું હોય. આપનું પુરાતન એટલે પૂર્વનું વિજ્ઞાન એટલું બધું સ્પષ્ટ હતું કે એને ધંધો કરવો તો કેવો કરવો, ખોરાક કેવા લેવા, બાળુછેર કઈ રીતનો કરવો, સંબંધો કઈ રીતના કરવા, પ્રસંગો કઈ રીતના રાખવા, કઈ ઋતુમાં રાખવા, આરોગ્યને કેટલું ધ્યાનમાં લેવું, એનું બધાનું એક જ કામ હતું. શું? કે નીચેથી કરી ઉપર પરમ તત્વ સુધી લઈ જવાનું. આ જ ગોઠવણ થવી જોઈએ. આથી નીચેની ગોઠવણ જ ન ચાલે. પણ ઘણી વખત એવું બને એક વ્યક્તિનું નહીં ચાલે. એક ઘરમાં 4 જણા હોય તો 4 મત થાય એટલે આખો એનો વ્યાપ વધે. પણ આખો સમૂહ જ આ રીતે ચાલે તો આ જે આખો સમૂહ પરમ તત્વ તરફ ચાલે એટલે રામ રાજ્ય આવે. બધાનો એક જ ઉદ્દેશ હોય કે મારે પરમ તત્વને પામવાનું. એ પામવામાં જે આવે એ કરવાનું, અને જે અવરોધ કરે એ છોડતું જવાનું. રામરાજ એટલે બધા તાળા વગરના ઘર ને બધાને રોજીરોટી ને નહીં. જ્યાં રામ એટલે વિશ્વવ્યાપી ચેતના, એ ચેતનામાં મારો પોતાનો ખુદનો પ્રવેશ થાય એ રીતનો. જુઓ, બધાના ભાવતાનો યાદ રાખજો, બધા મંત્રોના. તને યાદ ન હોય તો કાંઈ નહીં, ઘરે જ કરજો. આ તો બધા મંત્ર ભૂલાય. ભાવતારકો બહુ અગત્યની વસ્તુ. અંદરથી ભાવતારકો ઉઠશે. આ માથ રાખો, આમાં માથ કરો, એ અલગ વસ્તુ આપણે એ કરાવી. હવે ભાવતારક, મંત્રના ભાવતારક. હવે ત્રીજો મંત્ર લઈ લઈએ. તૈયાર? ઉમા.
ધીમે ધીમે આંખો ખોલો. તેના તરંગોમાં કેવું રહ્યું? નાભી મોટી હું કરીએ એટલે પણ તમને હા બોલો બીજી ફિલિંગ કેવી આવી? અનાહત ઉપર ફિલિંગ ફિલિંગ એટલે આ હું તમને કહું તો આ તમને ઉમામાં ફિલિંગ વાત્સલ્યની આવશે. માં વાત્સલ્ય ફિલિંગ. હવે આ સાધકને કયા મંત્રની જરૂર છે, ક્યાં રૂકાવટ આવે છે, બધા જે અત્યારે ચિત્રો છે દેવી દેવતાના એ ઋષિ મુનિઓની અંતરદ્રષ્ટિમાંથી આવેલા, સ્વની ખોજમાંથી. પછી તો ઠીક, હવે આપણે આપણે તો બધું કરનાર બોલે બસ સ્વની ખોજમાં. એથી વધારે ઋષિ મુનિઓને એની અંદરની જે ક્રિયાઓમાંથી આવેલી આકૃતિઓ અને આખા વિશ્વમાં ભ્રમણ કરતી એની સાથેની બે જોડાણ. શુભ અને અશુભ, રાગ અને દ્વેષ, એવી રીતે જોડાણમાંથી ઉત્પન્ન થયેલી આકૃતિઓ, એ આકૃતિઓને અનુરૂપ એ દ્રષ્ટાઓને ધ્વનિના સ્પંદનો અંદરથી ઉત્પન્ન થયા, એમાંથી આ મંત્રો ઉત્પન્ન થયા. આ ધ્વનિના સ્પંદનો જે ઉત્પન્ન થયા મંત્રમાંથી, એ આ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં આપના મહાપુરુષને, દ્રષ્ટાને આ સૂક્ષ્મ શરીરમાં બધું દેખાય. આ કોઈ ચમત્કારની વાત નથી. આપનું મન પણ નિર્મળ થાય, લાંબા ગાળાનો આપનો ધ્યાનનો અભ્યાસ થાય અને તમે કોઈ પણ વિશે કે અગર તો માની લો ઓચિંતાનો કોઈ વ્યક્તિ વિશે વિચાર ટપકી પડ્યો, એ વિચાર ટપકી પડ્યો તમે સૂચના કરો તો એ વ્યક્તિ તમારા વિશે શું વિચારે એ તમને ખબર પડે. એને શું મુશ્કેલી, એ આખું આપણું ટ્રાન્સફર થઈ જાય. એટલે આપણે વર્ષો પહેલા નામ રાખતા, એ નામ પાછળ વિજ્ઞાન હતા. એટલે મને હમણાં અમીબેન ગુરુ મને આ બધું મંત્રનું આમ કરતો હતો ને, પછી મને વિચાર આવ્યો. મેં કીધું છોકરા પછી મેહુલ મોરબીથી મને કે બેન મને ફોન કર્યો કે છોકરા નામ રાખવું, શું રાખવું? તે મને જરીક આ કેસેટ બરાબર ચડેલી હતી. મેં કીધું નામ એવું રાખ કે નીચેથી શબ્દો ઉઠે અને ઉપર પૂરું થાય. જે તમારે રાખવું હોય રાખો. તો કે આવું કેમ? તો એને એના દીકરાનું નામ અગાઉ રાખેલું હતું કે આ છોકરાનું નામ લઉં નહીં કે આખું શરીર હલી જાય છે. એને એના દીકરાનું નામ રાખ્યું હતું નક્ષ. તમે નક્ષ બોલો. શરીરમાં સતત હળવાશ અને ભારમાં આપણે આખોથી કામ કરવાનું શું? તો આપણે તો આપણું છોકરું હોય, આપણે એને બોલાવવું પડે અને જીવે ત્યાં સુધી યાદ કરવું પડે. મેં કીધું તું જરાક એમને કીધું વિચાર કીધું તો કે હવે છોકરો એ નથી માનતો, હવે નથી માનતી. એ કે એ ભાઈ નક્કી કરી નાખે એના માવતરવાળા કીએ. મેં કીધું કે આપણે નહીં બોલવાનું, એને કરી દે. પછી બીજા દીકરાની ઘરે દીકરો જન્મો. એટલે પછી કીધું કે મામાને પૂછીને કરજે જે કરે. એટલે એ છોકરો મને અહીંયા આવી ગયો મેહુલ. તો મેહુલ કહ્યું કે મામા નામ શું રાખશું? મેં કીધું નામ ગમે તે રાખ, અહીંયાથી ઉત્પન્ન થઈને અહીંયા પૂરું થવું જોઈએ. તો પછી એને બે ત્રણ મારી પાસે નામ સજેશન કર્યા કે રાશિ ઉપર જ રાખવું છે, કન્યા રાશિ આવી. એટલે એને નામ રાખ્યું પરમ. પરમ બોલો. હળવાશ એટલે
એટલે મથી પતે તેવા નામ રાખવાના એમ. માથી પતે એવા નહીં, ઉપર પતે એવા. નહીં, એવા ઘણા આજુબાજુના શબ્દો છે અડવા આપણે કરી. આમાં આખી એક શિબિર કરીને એના બધા નામના સંશોધન થાય. આમાંથી જ મંત્રો ધ્વનિ ઉત્પન્ન થાય, બીજું શું? મ અને અ. પછી અમારે ભત્રીજાની ઘરે દીકરી છે એમની. મેં કીધું આપને આ મંડાપણ કરવું નથી. એટલે મેં બંધ કરી દીધી. અને આ લોકો પૂછે શું રખાય નામ, તમે નક્કી કરો. પણ શરત એટલી, નીચેથી ચાલુ થઈ ગયું. નીચેથી ઉપર જવું છે. એ ઘરમાં વાતો ચાલે, મેં ધ્યાન દીધી નહીં બહુ. પછી મારો ભત્રીજો આશીષ સંશોધન કરતો હતો કે આમાં શું થાય. તે બધા મિત્રોની ટોળી ગાડીમાં જતી હતી, એમાં એક ઉમા નામ સજેશન કર્યું. તો બધા મિત્રોને મગજમાં એક વાગે બેસી ગયું કે નામ બહુ સરસ છે, ઉમા રખાય. એટલે આશીષ સાહેબ ઘરે વાત કરી એ કાકા ઉમા નામ રાખી દીધું. સારું, તમે નક્કી કરી લો. પણ પછી પુત્રવધુને મગજમાં બેસતું નહોતું આ નામ, જૂનવાણી નામ. કાંઈ કરવું કેવું નથી, કંઈ હાલવાથી ધીમે ધીમે. તો પછી કાકે જેમ પિતૃપક્ષ હોય માતૃપક્ષ છે ત્યાંય પણ અહીંયા ચહલ પહલ થતું એ મોસાળમાંથી એના નામ આવતા હોય. એટલે આને વળી એના પપ્પાને ફોન કર્યું કે કાંઈ ઘરમાં વિચારો નામ. તો કે ઉમા વિચારીએ, તો કે એ જ રાખી દઉં. એટલે તૈયાર થઈ ગયા. ઘણી વખત આપણે કોક કે પછી તૈયાર થાય, આપણે વિજ્ઞાન નથી જોતા. એટલે બરાબર વિજ્ઞાન જાણવું ઘણું. આપણી આજુબાજુમાં રોજિંદા ક્રમમાં ઘણું બધું થાય. એ પૂરું થયું.